બોલ જેટલા લખવાના હે બાકીના કાલના હે એટલે લખી નાખે સહી લખીએ અમે કાલના બાકીના પૈસા જેટલા લખવાના એમ કે કાલ તો એટલા તો હતા કરતો 45 હા 2 જણો 45 એક પેલા લાલ ગાલ વાળો રહ્યો એના એને લાલ ગાળ એટલે શું એ કંકુ લગાઈને આવે પેલો એના 40 પણ એના એમ નહીં કેતો હું 45 પેલા ના હા. પેલા મેં કાલ બતાવ્યો ને હા એના 45 અને 45 પેલા ના પાળીઓ અને ભરતો કોણ હે ભરતો અને ભરતો તો હું જ તો ઓળખું તો તું તો કેતો તો કાલ ભરતો કોઈ મેઠી દીધી એ ડીસાથી આયા તને મળવા ડીસાથી આયા ને ભાઈ તમે ડીસાથી આયા તને મળવા અને તો કાલનો હિસાબ આલજે પેલા મને હેડજે ચોકડ મળવા આવ્યો. કાલનો હિસાબ આલે કાલ તું મને 180 રૂપિયા ગણાવતો હતો એ 180 નો હિસાબ આલજે હેડ મને પેલાના બાકી હતા પૈસા શું ના પહેલાના એટલે 2 પેલા વર્ષ લંબુ બોલાય ને 2 વર્ષ પહેલાના લંબુ હા એ એના પેલા બાકી હતા એટલે પરમદાર 45 રૂપિયા લઈ ગયો એટલે એના અંગત એના 80 થયા પછી પેલો કાળિયો આવ્યો ને છોકરો હા એને 45 રૂપિયા ગાધું બરોબર એટલે એક સમોસું ને 2 પાવ ગાધા અને એક સમોસું અલા પણ તું હું કે કોઈ ખબર જ નહીં પડતી પેલાએ ગાધું ને પેલાએ ગાધું ને ટોટલ બંનેનું એકમાં લખવાનું કે અલગ અલગ લખવાનું એ તો અલગ અલગ કાળિયો તો અલગ હે અને એક પેલો આપણે એનું નામ શું આ લાલ ચાખા લઈને આવે લાલ ચાઠા કોણ લઈને આવે એવું કોણ હે કે લાલ લાલ ચાઠા લઈને આવે વાર ખાઈને આવે એવું ઘેરથી એના 2 એના બાકી 40 રૂપિયા ઓ યાર મને તો ભૂલાઈ નાખે એક તો